વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણને લગતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત અત્યારે JEEના લેક્ચરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હું મૃગેશ પારેખ ગણિતના વિષયમાં યામ ભૂમિતિ એકમમાં યામ ભૂમિતિના લગતા JEEના પ્રશ્નોની તથા JEEને લગતા એડવાન્સના પ્રશ્નોની પણ ચર્ચા કરી રહેલ છે. તો એપિસોડ 6માં આપણે યામ ભૂમિતિના એકમમાં ઉપવલયના ગુણધર્મો, પરવલયના દાખલાઓ તેમજ ઉપવલયના દાખલાઓની ચર્ચા કરેલ હતી. ઉપવલયના દાખલાઓના વિવિધ પ્રકારના પ્રશ્નોની ચર્ચા બાકી છે. તો આપણે એપિસોડ 7માં ઉપવલયના વિવિધ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરીએ, તેમજ આગળ વધતા અતિવલયના ગુણધર્મો પણ ધ્યાનમાં લઈને તેને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિના એકમમાં આપણે આગળ વધતા ઉપવલયના ગુણધર્મો જોયા હતા, તેમજ તેના વિવિધ પ્રકારના પ્રશ્નોની ચર્ચાની શરૂઆત કરેલ હતી. આ ચર્ચામાં આગળ વધતા આપણે ઉપવલયમાં વધુ દાખલાઓની ચર્ચા કરીએ તો અહીંયા એક દાખલો લઈએ કે ઉપવલય x² + 9y² = 9ના મુખ્ય અક્ષના અંત્યબિંદુ A અને ગૌણ અક્ષના અંત્યબિંદુ Bમાંથી પસાર થતી રેખા સહાયક વૃત્તને Mમાં મળે તો રચાતા ત્રિકોણ AMOનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય જ્યાં ઓના યામ 0, 0 છે, એટલે કે O ઉગમ બિંદુ છે. આ પ્રશ્ન IIT 2009માં પૂછાયેલ હતો. આ 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ સત્ય બને તે હવે આપણે જોઈએ. મિત્રો, અહીં આકૃતિમાં વર્તુળ દર્શાવેલ છે, જેનું સમીકરણ x² + 9y² જેનું સમીકરણ એટલે કે સહાયક વૃત્તનું સમીકરણ x² + y² = a² સ્વરૂપમાં આપેલ હોય, એટલે કે x² + y² = 9 છે. ને એની અંતર્ગત આ ઉપવલય દર્શાવેલ છે, જેનું સમીકરણ x² + 9y² = 9 છે. એટલે કે આને હું 9 વડે ભાગાકાર ચલાવીશ તો x²/9 + y² = 1 મળે. એટલે કે આ x²/a² + y²/b² = 1 સ્વરૂપનું સમીકરણ છે, જેના પરથી મને a² તથા b² અનુક્રમે 9 અને 1 મળે. એટલે કે a = 3 તથા b = 1, એટલે કે a > b છે. a = 3 અને b = 1 એટલે a ના યામ 3, 0 તથા b ના યામ 0, 1 મળે. એટલે કે મને a તથા b એટલે ઉપવલયના શિરોબિંદુના યામ મળી ગયેલ છે. હવે મારે AB રેખાનું સમીકરણ શોધવું હોય તો AB રેખાના સમીકરણ માટે બે ભિન્ન બિંદુઓ આપેલા છે, જેના યામ આપણને ખબર છે. એટલે આપણે નિશ્ચાયકની મદદથી જો AB રેખાનું સમીકરણ મેળવીએ તો પ્રથમ હારમાં x, y1, બીજી હારમાં એના ઘટકો તથા ત્રીજી હારમાં બિંદુ Bના ઘટકોને મૂકતા આપણને AB રેખાનું સમીકરણ x × 0 - 1 - y × 3 + 1 × 3 એટલે કે x + 3y - 3 = 0 મળે છે. સમીકરણ 1 એ ઉપવલયનું સમીકરણ છે, સમીકરણ 2 સહાયક વૃત્તનું સમીકરણ છે, અને અહીંયા સમીકરણ 3 રેખા ABનું સમીકરણ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, AB રેખાના સમીકરણ x + 3y - 3 = 0 પરથી xની કિંમત 3 - 3y મળે. xની આ કિંમત આપણે વર્તુળના સમીકરણમાં મૂકીએ તો આપણને બિંદુ M તથા એના યામ મળે. એના યામ આપણને ખબર જ છે, છતાં આપણે અહીંયા ચકાસણી કરી શકીશું તથા વર્તુળ પરના બિંદુ Mના યામ આપણે શોધીએ તો xની કિંમત એ સમીકરણમાં મૂકતા 3 - 3y² + y² = 9 થશે. આનું સાદુરૂપ એટલે કે વિસ્તરણ કરીશું તો 9 - 18y + 9y² + y² = 9, એટલે કે 10y² - 18y 0 થશે. સમાન કિંમતો બંને બાજુથી કેન્સલ થશે. એટલે અહીંયા હું 2y સામાન્ય લઈશ તો 2y કૌંસમાં 5y - 9 એટલે y = 0 અથવા y = 9/5 મળે. જો y આપણે વર્તુળના સમીકરણમાં y = 0 મૂકીશું તો x² = 9 એટલે x = +-3 એટલે એના યામ 3, 0 a' જો જોઈતું હોય તો a' ના યામ -3, 0 થશે. એટલે કે ટૂંકમાં ઉપવલયના શિરોબિંદુના યામ મળશે, જે આ પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ છે. હવે y = 9/5 લઈશ તો 9/5 નો વર્ગ એટલે 81/25 ની રીતે x²ની કિંમત શોધી શકું. પણ એમાં મને ફરીથી બે કિંમતો શક્ય બને, એટલે b અને b' ના યામ મળી શકે. અને આપણે સહાયક વૃત્ત પરના બિંદુ Mના યામ જ જોઈએ માટે અહીંયા હું રેખા AB રેખાના સમીકરણમાં yની કિંમત 9/5 લઈશ તો x + 27/5 - 3 0 થશે. એટલે કે x = -12/5 મળશે. એટલે કે Mના યામ -12/5, 9/5. હવે મારે ત્રિકોણ AMOનું ક્ષેત્રફળ શોધવાનું છે. એના યામ 3, 0 છે, Mના યામ -12/5, 9/5 મળ્યા અને O ઉગમ બિંદુ આપેલ છે. એટલે ત્રિકોણ Aનું ક્ષેત્રફળ = 1/2 નિશ્ચાયકનો માનાંક, એટલે કે અહીંયા પહેલાં ઉગમ બિંદુના યામ, પછી એના યામ તથા Mના યામ લઈશું અને 1થી સાદુરૂપ એટલે કે પહેલી હારના ત્રીજા ઘટકથી વિસ્તરણ કરીએ તો 27 પંચમાંશ × 1 દ્વિતીયાંશ એટલે 27/10 ચોરસ એકમ ક્ષેત્રફળ થશે, જે વિકલ્પ બીમાં આપેલ છે. માટે વિકલ્પ બી સત્ય જવાબ છે.
હવે મિત્રો આપણે નવો પ્રશ્ન ધ્યાન ઉપર લઈએ, જે પણ 2009માં પૂછાયેલ હતો. ઉપવલય x² + 4y² = 16 પરના પી બિંદુ આગળનો અભિલંબ. મિત્રો ધ્યાનમાં રાખજો, અભિલંબ છે, સ્પર્શક નથી. પી બિંદુ આગળનો અભિલંબ એક્સ અક્ષને ક્યુમાં છેદે છે. એમ એ PQ રેખાખંડનું મધ્ય બિંદુ હોય તથા એમનો બિંદુગણ ઉપવલયના નાભિલંબને છેદે તો એ છેદ બિંદુના યામ આપણે શોધવાના છે. અહીંયા છેદ બિંદુના યામ આપેલા છે. આ ચારમાંથી કયો વિકલ્પ સત્ય બને તે હવે આપણે જોઈએ. અહીંયા આપણને ઉપવલય x² + 4y² = 16 આપેલ છે. હું બંને બાજુ 16 વડે ભાગીશ તો x² / 16 + y² / 4 = 1 થશે. એટલે કે અહીંયા a² = 16 તથા b² = 4 થશે. એટલે કે a = 4 તથા b = 2 મળે. એટલે કે a > b છે. હવે મિત્રો આપણે આકૃતિ દ્વારા પ્રશ્ન થોડોક સમજીએ. આ ઉપવલય આપેલ છે. આ ઉપવલય પરનું બિંદુ P છે. આ P આગળનો સ્પર્શક દોરેલ છે. આ સ્પર્શકને લંબ રેખાએ અભિલંબ થશે. આ અભિલંબ એ એક્સ અક્ષને ક્યુમાં છેદે છે. એટલે કે અહીંયા ક્યુના યામ આપણને જે મળે એ એક્સ અક્ષને છેદે એટલે y યામ 0 થશે. P એ ઉપવલય પરનું બિંદુ એટલે ઉપવલય પરના બિંદુના યામ a cos θ b sin θ પ્રમાણે a 4 અને b 2 હોવાથી Pના યામ 4 cos θ 2 sin θ થાય. આ બિંદુ P આગળનો સ્પર્શક છે x/a cos θ + y/b sin θ = 1 પરથી x/a એટલે x/4 cos θ y/b b2 છે એટલે +y/2 sin θ = 1 છે. આને લંબરેખા, હવે લંબરેખા એટલે x + by + c = 0 અને લંબરેખા bx - ay + k = 0 થાય. એટલે ટૂંકમાં x તથા yના સહગુણકો અરસપરસ બદલાશે, વચ્ચેનું ચિહ્ન પણ બદલાઈ જશે. એટલે અહીંયા xનો સહગુણક cos θ / 4 જે yનો સહગુણક બનશે, તો અહીંના yનો સહગુણક sin θ / 2 જે xનો સહગુણક બને. એટલે માટે અભિલંબનું સમીકરણ x/2 sin θ - y/4 cos θ + k = 0 સ્વરૂપનું થશે. એ બિંદુ Pમાંથી પસાર થાય એટલે કે 4 cos θ 2 sin θ માંથી પસાર થાય છે. માટે આ રેખા આ બિંદુએ આ રેખાના સમીકરણનું સમાધાન કરે. માટે આ રેખામાં આપણે xની કિંમત 4 cos θ તથા yની કિંમત 2 sin θ મૂકીશું તો 4 sin θ cos θ / 2 - 2 sin θ cos θ / 4 + k = 0 થાય. એટલે કે 2 sin θ cos θ - 1/2 sin θ cos θ + k = 0. એટલે sin θ cos θ કોમન લઈશું તો 2 - 1/2 એટલે કે 3/2 sin θ cos θ + k 0 એટલે k = -3/2 sin θ cos θ મળે. ટૂંકમાં આનું 2 વડે ગુણીને ભાગું તો આના બદલે kની કિંમત હું -3/4 sin 2θ પણ લખી શકું. માટે Pમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ x/2 sin θ - y/4 cos θ -3/2 sin θ cos θ = 0 મળે. તો અહીંયા 3/2 sin θ cos θ લઉં. આ સમીકરણને sin θ cos θ વડે ભાગી નાખું, કારણ કે sin θ 0 નથી, cos θ પણ 0 નથી. આપણે સ્વીકારીશું, નહીંતર ઉગમ બિંદુ બનશે. જો sin θ 0 હશે, cos θ પણ 0 હોય તો ઉગમ બિંદુ મળી જાય. P બિંદુ a cos θ b sin θ પ્રમાણે sin θ 0 મૂકો એટલે a × 0 0, cos θ 0 મૂકો એટલે b × 0 પણ 0 થઈ જાય. એટલે ઉગમ બિંદુ એ ઉપવલયનું કેન્દ્ર થાય, જે ઉપવલય પરનું બિંદુ ના બની શકે. માટે sin θ is not equal to 0, cos θ is not equal to 0 implies sin θ cos θ is not equal to 0. માટે આ સમીકરણને હું sin θ cos θ વડે ભાગીશ તો મને અહીંયા x/2 cos θ - y/4 sin θ -3/2 = 0 મળે. એટલે કે ટૂંકમાં x/2 sec θ - y/4 cosec θ -3/2 = 0. જ્યાં લસા 4 છે એટલે આનો હું લસા 4 લઈશ તો 2x sec θ - y cosec θ -6 = 0. જે x અક્ષને છેદે તો y = 0 એટલે x sec θ = 6/2 એટલે 3 થશે. માટે x = 3/sec θ એટલે 3 cos θ એટલે ક્યુના યામ મને 3 cos θ, 0 મળે. હવે એમ એ PQ રેખાખંડનું મધ્ય બિંદુ છે. Pના યામ a cos θ b sin θ પ્રમાણે 4 cos θ 2 sin θ. P 4 cos θ 2 sin θ તથા Q 3 cos θ 0 છે. માટે મધ્ય બિંદુ એમના યામ 4 + 3 7/2 cos θ તથા 2/2 sin θ એટલે sin θ થશે. એટલે ક્યુના યામ x એટલે મધ્ય બિંદુ એમના યામ xy કન્સિડર કરીએ તો x = 7/2 cos θ, y = sin θ. માટે cos θ 2x/7 તથા sin θ તો y છે જ. હવે cos² θ + sin² θ 1 હોવાથી આપણે cos θ તથા sin θની કિંમતો એમાં મૂકીશું તો 4x² / 49 + y² = 1 મળે. એટલે કે આપણને મધ્ય બિંદુનો બિંદુગણ 4x² / 49 + y² = 1 મળે છે. મિત્રો મધ્ય બિંદુનો બિંદુગણ એ નાભિલંબને છેદે તો તે છેદ બિંદુના યામ શોધવાના છે. અને નાભિલંબ એ નાભીમાંથી પસાર થતી જીવા છે જે પ્રધાન અક્ષને લંબ હોય. એટલે કે આપણે ઉપવલયની નાભી શોધવી પડે. એટલે કે ઉપવલય x² / 16 + y² / 4 = 1
માં એ ગ્રેટર દેન બી હોવાથી આપણે ઉત્કેન્દ્રતા શોધીએ તો નાભીના યામ મળે એટલે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઇન્ટુ 1 - સી સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીશું તો બી સ્ક્વેર 4 છે એ સ્ક્વેર 16 છે એટલે 1 - સી સ્ક્વેર બરાબર 4/16 એટલે ઈ સ્ક્વેર બરાબર 1 - 4/16 એટલે 1 - 1/4 એટલે 3/4 મળશે એટલે ઈની કિંમત √3/2 એટલે કે ઉત્કેન્દ્રતા √3/2 થાય તો નાભીના યામ પ્લસ માઇનસ એ ઈ 0 એ 4 છે ઈ √3/2 છે એટલે 4 × √3/2 એટલે પ્લસ માઇનસ 2 √3 0 મળે. નાભીના યામ પરથી આપણને નાભીલંબના સમીકરણ એટલે કે અહીંયા પ્લસ એક્સ ઇક્વલ ટુ પ્લસ માઇનસ એટલે કે એ કોમા બી સ્ક્વેર બાય તથા માઇનસ એ કોમા બી સ્ક્વેર બાય પણ નાભીલંબ એ શિરોલંબ રેખા હોવાથી એક્સ ઇક્વલ ટુ અચળ સ્વરૂપનું સમીકરણ એટલે કે નાભીલંબના સમીકરણ એક્સ બરાબર પ્લસ માઇનસ એ પરથી એક્સ બરાબર પ્લસ માઇનસ 2 √3 મળશે. એક્સની આ કિંમત આપણે ઉપવલયના સમીકરણ એમાં એટલે કે મધ્ય બિંદુગણ એટલે કે મધ્ય બિંદુનો જે બિંદુગણ આપણે મેળવેલો હતો એટલે કે સમીકરણ એ જે મેળવેલું હતું એમાં મૂકીશું તો 4/9 x સ્ક્વેર એટલે પ્લસ માઇનસ 2 √3 નો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1 એટલે 2 √3 નો સ્ક્વેર 12 એટલે 12 4 જા 48/49 પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 એટલે વાય સ્ક્વેર 1 - 48/49 એટલે 1/49 એટલે વાયની કિંમત પ્લસ માઇનસ 1/7 મળે એટલે કે એક્સ 2 √3 હશે તો વાય 1/7 એક્સ માઇનસ 2 √3 હોય તો વાય 1/7 એક્સ 2 √3 હોય તો વાય માઇનસ 1/7 એક્સ માઇનસ 2 √3 હોય તો વાય માઇનસ 1/7 એટલે કે મને ચારેય ચરણમાં નાભિલંબના અંત્ય બિંદુઓ મળે માટે છેદબિંદુના યામ પ્લસ માઇનસ 2 √3 કોમા પ્લસ માઇનસ 1/7 એ વિકલ્પ સીમાં આપણને આપેલ છે માટે વિકલ્પ સી એ સત્ય જવાબ છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક કરતાં વધુ વિકલ્પો સત્ય હોય તે પ્રકારના પ્રશ્નની ચર્ચા કરીએ. તો અહીંયા પ્રશ્ન આપણને એવો આપેલ છે કે ઉપવલય 4x² + 9y² = 1 પરના જે બિંદુઓ આગળ દોરેલા સ્પર્શકો રેખા 8x - 9y = 0 ને સમાંતર હોય તેવા બિંદુઓના યામ આપણે શોધવાના છે. હવે ઉપવલયના સ્પર્શકો આ રેખાને સમાંતર હોય માટે સ્પર્શકોનો ઢાળ એ આ રેખાના ઢાળ જેટલો જ થાય એટલે કે આ રેખાનો ઢાળ 8/9 છે માટે સ્પર્શકોનો ઢાળ પણ 8/9 જ થશે. એટલે આપણે ઉપવલયના સમીકરણનું એક્સ પ્રત્યે વિકલન કરીએ તો આપણને સ્પર્શકનો ઢાળ dy/dx મળે. મિત્રો 4x² + 9y² = 1 નું એક્સ પ્રત્યે વિકલન કરતાં 4m x² નું 2x થશે એટલે 8x 9m y² નું 2y × dy/dx એટલે 18y dy/dx અને 1 અચળ હોવાથી એનું વિકલન 0 થશે એટલે dy/dx ને સૂત્રનો કરતાં બનાવતા આપણને -8x/18y એટલે -4x/9y સ્પર્શકનો ઢાળ મળે. પરંતુ સ્પર્શકનો ઢાળ એ આપેલ રેખા 8x - 9y ને સ્પર્શક એ આપેલ રેખા 8x - 9y = 0 ને સમાંતર હોવાથી આ રેખાના ઢાળ જેટલો સ્પર્શકનો ઢાળ છે એટલે કે -4x/9y એ રેખાના ઢાળ 8/9 જેટલો છે એટલે અહીંથી મને x/y ની કિંમત -2 મળશે એટલે ટૂંકમાં x બરાબર -2y x બરાબર -2y હું આ ઉપવલયના સમીકરણમાં મૂકી દઉં તો મને y ની કિંમત મળશે એટલે -2y² એટલે 4y² એટલે 4 4 16y² + 9y² એટલે 25y² 1 થશે તો y² 1/25 એટલે y ની કિંમત ±1/5 મળે. y બરાબર 1/5 તો x -2/5 એટલે એક બિંદુના યામ -2/5, 1/5 થશે અને જો y -1/5 હશે તો x ધન થશે 2/5 એટલે બીજું બિંદુ 2/5, -1/5 મળે. આ બંને યામ એટલે કે બંને બિંદુ આપણને વિકલ્પ બી તથા વિકલ્પ સીમાં આપેલ છે માટે વિકલ્પો બી તથા સી સત્ય જવાબો છે. આમ બે વિકલ્પો સત્ય હોવાથી આ એક કરતાં વધુ વિકલ્પ સત્ય હોય તે પ્રકારનો પ્રશ્ન છે. હવે મિત્રો આપણને પૂર્ણાંક જવાબ મળે, પૂર્ણાંક જવાબ એટલે 0 થી 9ની વચ્ચે જવાબ મળે તે પ્રકારના પ્રશ્નની ચર્ચા કરીએ. તો અહીંયા એક ઉપવલય એટલે કે ઉપવલયની ઇંગ્લિશમાં એલિપ્સ કે એટલે અહીંયા E1 તથા E2 થી દર્શાવેલ છે. બે ઉપવલયના સમીકરણ આપેલ છે. પહેલું ઉપવલય છે x² + 3 + y² = 1 તથા બીજા ઉપવલય આપેલ છે x² + 16 + y² b² = 1. આ બંને ઉપવલયની ઉત્કેન્દ્રતાઓનો ગુણાકાર એક વિત્યાંશ હોય તો E2 એટલે કે બીજા ઉપવલયના ગૌણ અક્ષની લંબાઈ આપણે શોધવાની છે. હવે અહીંયા આ a² 16 છે, b² ખબર નથી એટલે શક્ય છે કે a² > b² એટલે કે a > b અથવા તો a² < b² એટલે કે a < b હોઈ શકે. પ્રથમ ઉપવલયના સમીકરણ પરથી x² + 3 + y² = 1 પરથી આપણને a² 3 તથા b² 2 એટલે a √3 એટલે એપ્રોક્સિમેટ 1.73 તથા b √2 એટલે એપ્રોક્સિમેટ 1.414 એટલે 1.73 એ 1.414 કરતાં વધારે હોવાથી a < b છે. a < b હોય તો આ ઉપવલયની ઉત્કેન્દ્રતા આપણે E1 ધારીએ તો b² બરાબર 1 - E1² × a² પરથી
અહીંયા બી સ્ક્વેરની કિંમત 2 છે, એ સ્ક્વેરની કિંમત 3 છે, એટલે 2/3 ઇક્વલ ટુ 1 માઇનસ E1 સ્ક્વેર, તો E1 સ્ક્વેર 1/3 મળે. માટે E1 એટલે કે પહેલા ઉપવલયની ઉત્કેન્દ્રતા 1/√3 થશે. બીજા ઉપવલયના સમીકરણ પરથી આપણે જો એની ઉત્કેન્દ્રતા E2 ધારીએ તો બી સ્ક્વેર બરાબર એટલે કે A > B હોય તો એ બી સ્ક્વેર બરાબર A સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ E2 સ્ક્વેર પરથી 1 માઇનસ E2 સ્ક્વેર બરાબર બી સ્ક્વેર બાય A સ્ક્વેર, એટલે E2 સ્ક્વેર 1 માઇનસ બી સ્ક્વેર બાય A સ્ક્વેર મળે. એટલે અહીંયા A સ્ક્વેર 16 છે, એટલે 1 માઇનસ બી સ્ક્વેર બાય 16, એટલે E2 બરાબર √16 માઇનસ બી સ્ક્વેર અપોન √16 એટલે કે 4, એટલે બીજું સમીકરણ. એટલે બંને ઉપવલયોની ઉત્કેન્દ્રતાનો ગુણાકાર 1/5 છે, એટલે અહીંયા E1 1/√3 છે, E2 √16 માઇનસ બી સ્ક્વેર બાય 4 છે. એ બંને ઉત્કેન્દ્રતાનો ગુણાકાર 1/5 છે તેમ આપેલ છે. એટલે E1 E2 બરાબર 1/5માં આપણે આ કિંમતો મૂકીએ કે E1 1/√3, E2 √16 માઇનસ બી સ્ક્વેર બાય 4 ઇક્વલ ટુ 1/2. એટલે અહીંયા 2 ઉડી જશે તો 2√3 સામે જાય એટલે √16 માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 2√3, એટલે બંને બાજુ વર્ક કરો તો વર્ગમૂળ દૂર થશે, એટલે 16 માઇનસ બી સ્ક્વેર 2√3નો વર્ગ 12 થાય, એટલે બી સ્ક્વેર 4 મળે, એટલે બીની કિંમત 2 મળે. એટલે ગૌણ અક્ષની લંબાઈ 2b બરાબર 4 એકમ થાય. અહીંયા આપણે A > B લીધું હોવાથી ગૌણ અક્ષની લંબાઈ 2b થશે. હવે જો A < B હોય તો E2 સ્ક્વેર બરાબર A સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ E2 સ્ક્વેર પરથી E2 સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 16 અપોન બી સ્ક્વેર મળે. અને અહીંયા E2 એટલે √ બી સ્ક્વેર માઇનસ 16 બાય બી. હવે બંને ઉત્કેન્દ્રતાના ગુણાકાર 1/5 પરથી આપણે સરખાય તો √b સ્ક્વેર માઇનસ 16 અપોન √3b ઇક્વલ ટુ 1/2, તો બી સ્ક્વેર માઇનસ 16/3 ઇક્વલ ટુ બી સ્ક્વેર બાય 4 થાય. ચોકડી ગુણાકાર એટલે કે લસા લેતા 4b સ્ક્વેર માઇનસ 64 એ 3b સ્ક્વેર થશે, એટલે બી સ્ક્વેર 64 એટલે બી 8 થશે. બી 8 થાય એટલે કે અહીંયા એ બીજા ઉપવલયમાં એની કિંમત એ બીની કિંમત કરતાં નાની થઈ, કારણ કે આપણને A સ્ક્વેર 16 છે, એટલે કે બી સ્ક્વેર 64 16 લેસ દેન 64 માટે એ ગૌણાક્ષ થશે, એટલે કે ગૌણાક્ષની લંબાઈ 2a થાય, એટલે 2 ઇન્ટુ 4 8 એકમ થશે. મિત્રો, હવે આપણે ઉપવલયના બીજા એક પ્રકારના પ્રશ્નની ચર્ચા કરીએ કે જોડકા જોડો પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે તો કઈ રીતે આપણે એને ઉકેલીએ તે જોઈશું. અહીંયા સ્તંભ 1 અને સ્તંભ 2 આપેલા છે. સ્તંભ 1માં ઉપવલયના ગુણધર્મો છે, સામે એમના સમીકરણો છે. આ સ્તંભ 1ની અભિવ્યક્તિઓને અનુરૂપ સ્તંભ 2માંથી કયો વિકલ્પ સત્ય બને કે કયો વિકલ્પ સંકળાય તે આપણે શોધવાનું છે. પ્રશ્નમાં AS × A' 36 અને ઉત્કેન્દ્રતા આપી હોય છે ત્યારે ઉપવલયનું શું સમીકરણ મળે તે એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન 2 નાભીઓ વચ્ચેનું અંતર આપેલું છે અને ગૌણ અક્ષની લંબાઈ આપેલી છે ત્યારે ઉપવલયનું સમીકરણ કયું મળે, જ્યાં વિકલ્પ આપેલો છે કે A B કરતાં મોટો છે. ત્રીજો પ્રશ્ન છે કે જેની નાભીઓના યામ આપેલા છે, શિરોબિંદુના યામ આપેલા તેવા ઉપવલયનું સમીકરણ શું મળે. એટલે કે આ ત્રણેય સમીકરણ આપણે સાંકળવાના છે. આમાં ચોથો પ્રશ્ન આપેલ છે કે નાભિલંબની લંબાઈ 2√13 છે તથા એની ઉત્કેન્દ્રતા આપી દીધી છે અને A > B હોય ત્યારે ઉપવલયનું સમીકરણ શું મળે. એટલે સામે સ્તંભ 2માં 4 વિકલ્પો આપેલા છે. કયા વિકલ્પ જોડે શું સંકળાશે તે આપણે જોઈએ. પ્રથમ પ્રશ્નમાં AS × A' આપેલું છે જે 36 છે. આપણી જોડે સૂત્ર હતું કે AS × A' બરાબર બી સ્ક્વેર, એટલે બી સ્ક્વેર બરાબર 36 થાય, માટે બી બરાબર 6 મળે. વળી એમાં ઉત્કેન્દ્રતા E બરાબર 1/√3 આપેલી હતી, એટલે ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર A બી સ્ક્વેર બરાબર A સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ E સ્ક્વેર, કારણ કે A > B આપેલું છે. તો અહીંયા 36 બરાબર A સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 1/3 એટલે કે 2/3 A સ્ક્વેર, તો A સ્ક્વેર બરાબર 108 ભાગ્યા 54 મળે. માટે ઉપવલયનું સમીકરણ x²/54 પ્લસ y²/36 ઇક્વલ ટુ 1 જે વિકલ્પ સીમાં આપેલું છે, માટે એક જોડે C સંકળાશે. હવે બીજા પ્રશ્નમાં 2 નાભીઓ વચ્ચેનું અંતર આપેલું છે. આપણે જાણીએ છીએ કે 2 નાભીઓ વચ્ચેના અંતરનું સૂત્ર 2AE છે, એટલે 2AE બરાબર 7√2 તથા ગૌણ અક્ષની લંબાઈ 2b છે જે 14 એકમ આપેલી છે, માટે 2b બરાબર 14 એટલે કે b બરાબર 7 થશે. હવે અહીં 2AE બરાબર 7√2 છે, માટે AE બરાબર 7√2/2 એટલે 7/√2 મળે. A > B હોય તો ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર બી સ્ક્વેર બરાબર A સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ E સ્ક્વેર છે, એટલે કે બી સ્ક્વેર બરાબર A સ્ક્વેર માઇનસ A સ્ક્વેર E સ્ક્વેર, જ્યાં AEની કિંમત 7/√2 મૂકીશું તો A સ્ક્વેર માઇનસ 7/√2નો સ્ક્વેર એટલે 49/2. B બરાબર 7 આપણને મળેલ છે, એટલે કે બી સ્ક્વેર બરાબર 49, તો 49 પ્લસ 49/2 ઇક્વલ ટુ A સ્ક્વેર, એટલે A સ્ક્વેર 147/2 થશે. એટલે A સ્ક્વેર અને બી સ્ક્વેરની કિંમત મળી જાય તો ઉપવલયનું સમીકરણ આપણે શોધી શકીએ. એટલે ઉપવલયના સમીકરણમાં A સ્ક્વેર બી સ્ક્વેરની કિંમતો મૂકતા માંગેલ સમીકરણ x²/147/2 પ્લસ y²/49 ઇક્વલ ટુ 1, એટલે 2x²/147 પ્લસ y²/49 ઇક્વલ્સ ટુ 1. આ
વિકલ્પ ડીમાં આપેલું સમીકરણ છે માટે બે જોડે વિકલ્પ એમાં આપેલું સમીકરણ છે માટે બે જોડે વિકલ્પ એ સંકળાશે. હવે મિત્રો નાભીઓના યામ આપેલા છે. આપણે ઉપવલયની નાભીઓના યામ પ્લસ માઇનસ A0 જે પ્લસ માઇનસ √5 છે એટલે કે એ બરાબર √5 છે તથા શિરોબિંદુના યામ આપેલા છે પ્લસ માઇનસ 50. વાયમ 0 હોવાથી શિરોબિંદુઓ એક્સ અક્ષ પર છે એટલે શિરોબિંદુના યામ પ્લસ માઇનસ A0 સાથે સરખાવીએ તો એ બરાબર 5 મળે. એ બરાબર 5 આપણે એ બરાબર √5માં મૂકીશું તો એ બરાબર √5/5 એટલે કે 1/√5 થાય. હવે B² બરાબર A² ઇન્ટુ 1 માઇનસ E²માં આપણે આ કિંમત મૂકીએ અથવા તો B² બરાબર A² માઇનસ A² E²માં એની કિંમત મૂકીશું તો 25 - 5 એટલે કે B² બરાબર 20 મળે. એ બરાબર 5 એટલે કે x²/a² પ્લસ y²/b² ઇક્વલ ટુ 1માં એ તથા બીની કિંમતો મૂકીશું તો x²/25 પ્લસ y²/20 ઇક્વલ ટુ 1 જે વિકલ્પ ડીમાં આપેલ છે માટે 3 જોડે વિકલ્પ ડી સંકળાશે. ચોથામાં આપણે નાભિલંબની લંબાઈ આપેલી છે એટલે નાભિલંબની લંબાઈનું સૂત્ર 2b² છે. નાભિલંબની લંબાઈ 2√13 છે માટે b² બરાબર √13 થાય. વળી ઉત્કેન્દ્રતા આપી છે તથા એ ગ્રેટર ધેન બી કીધું છે એટલે કે b² બરાબર a² ઇન્ટુ 1 માઇનસ E²માં b² તથા એની કિંમતો મૂકીશું તો √13a ઇક્વલ ટુ a² ઇન્ટુ 1 માઇનસ 1/√5² એટલે 1 માઇનસ 1/5 એટલે 4/5a² ઇક્વલ ટુ √13a. 5 ઇન્ટુ √13/4 ઇક્વલ ટુ એ થશે એટલે a² 25 × 13 એટલે 325/16. b² √13a એટલે √13 ઇન્ટુ 5√13/4 એટલે 65/4 થશે. માટે માંગેલ સમીકરણ x²/325/16 વત્તા y²/65/4 ઇક્વલ ટુ 1 મળે. અહીં ઉપવલયનું સમીકરણ x²/325/16 વત્તા y²/65/4 બરાબર 1 મળે છે. એટલે કે આપણે સાદું રૂપ આપીશું તો 16x²/325 વત્તા 4y²/65 ઇક્વલ ટુ 1 જે વિકલ્પ બીમાં આપેલ છે માટે 4th જોડે વિકલ્પ બી સંકળાશે. તો 65 × 5 પણ 325 થાય એટલે કે y²નું 5 વડે ગુણી નાખું તો 4 × 5 એટલે 20y²/325 એટલે 16x² પ્લસ 20y² ઇક્વલ ટુ 325 પણ આ ઉપવલયનું સમીકરણ મળી શકે. મિત્રો આપણે ઉપવલયના તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરી. હવે આપણે અતિવલયમાં ગુણધર્મો જોઈએ ત્યારબાદ તેના દાખલાઓ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે અતિવલય કોને કહેવાય તે સમજીએ. તો કોઈ એક નિશ્ચિત બિંદુથી આપણે વક્ર પરના બિંદુ સુધીનું અંતર લઈએ તથા તે બિંદુમાંથી પસાર ન થતી એટલે કે નિશ્ચિત બિંદુમાંથી પસાર ન થતી હોય તેવી કોઈ નિશ્ચિત રેખાથી વક્ર પરના બિંદુ સુધીનું લંબ અંતર આ બંનેનો ગુણોત્તર આપણે ઉત્કેન્દ્રતાથી ઓળખીએ છીએ. આ ઉત્કેન્દ્રતાનું મૂલ્ય જો 1 કરતાં વધારે હોય તો એવા બિંદુઓના ગણને આપણે અતિવલય કહીએ છીએ જે બંને અક્ષો તથા ઉગમ બિંદુ પ્રત્યે સંમિત વક્ર છે. આ નિશ્ચિત બિંદુને આપણે વક્રનું નાભી કહીએ છીએ તથા આ નિશ્ચિત રેખાને આપણે વક્રની નિયમિકા કહીશું. અતિવલય પર આવેલા બે બિંદુઓને જોડતો રેખાખંડ એ અતિવલયની જીવા કહેવાય છે. આ જીવા જો નાભીમાંથી પસાર થતી હોય તો એને આપણે અતિવલયની નાભી જીવા કહીશું. આ નાભી જીવા અતિવલયના મુખ્ય અક્ષને જો લંબ હોય તો તે નાભી જીવા અતિવલયનો નાભિલંબ બને છે. એટલે કે નાભીમાંથી પસાર થતી હોય અને મુખ્ય અક્ષને લંબ હોય તેવી જીવાને આપણે નાભિલંબ કહીએ છીએ. આ નાભીમાંથી પસાર થતી અને નિયમિક અને લંબ રેખાને અતિવલયનો મુખ્ય અક્ષ કહે છે. આ મુખ્ય અક્ષ એટલે કે ઉપવલયમાં આપણે જેને પ્રધાન અક્ષ કહીએ છીએ. આ મુખ્ય અક્ષના અતિવલય સાથેના છેદબિંદુ હોય અંત્યબિંદુ હોય તો તે રેખાખંડની લંબ દ્વિભાજક રેખાને અતિવલયની અનુબદ્ધ અક્ષ કહે છે જેને આપણે ઉપવલયમાં ગૌણાક્ષ તરીકે ઓળખીએ છીએ. અતિવલયના અક્ષો સાથેના છેદબિંદુઓ એ શિરોબિંદુઓ છે. વિદ્યાર્થી મિત્રો આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી તેના આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા આ બે અતિવલય દર્શાવેલ છે. આ બે નિશ્ચિત બિંદુઓ છે જે અતિવલયની નાભીઓ છે. આ બે નિશ્ચિત રેખાઓ છે જે અતિવલયની નિયામિકાઓ છે. આ અતિવલયનું કેન્દ્ર છે. આ એ અને એ ડેશ એ અતિવલયના શિરોબિંદુઓ છે. આ નાભીમાંથી પસાર થતી જીવા આ અક્ષ એટલે અહીંયા એ અને એ ડેશને જોડતો રેખાખંડ એ અતિવલયનો મુખ્ય અક્ષ છે. આ એને લંબ રેખા છે એટલે માટે નાભી મુખ્ય અક્ષને લંબ છે અને નાભીમાંથી પસાર થતી જીવા છે માટે એને આપણે નાભિલંબ કહીએ છીએ. આ નાભિલંબના અંત્યબિંદુ આ પ્રથમ ચરણનું અંત્યબિંદુ, આ દ્વિતીય ચરણનું અંત્યબિંદુ, આ તૃતીય ચરણનું અંત્યબિંદુ તથા આ ચતુર્થ ચરણનું અંત્યબિંદુ છે. એ જ રીતે અહીંયા આ બીજો અતિવલય દર્શાવેલ છે. આ બંને અતિવલયના સમીકરણ અલગ સ્વરૂપના છે. અહીંયા અતિવલયનું પ્રમાણિત સમીકરણ x²/a² માઇનસ y²/b² ઇક્વલ ટુ 1 છે. જ્યારે અહીં અતિવલયનું સમીકરણ y²/b²
માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1 છે. આમાં નિયામિકાઓ શિરોલંબ રેખા છે, જ્યારે અહીં નિયામિકાઓ સમક્ષિતિજ રેખા છે, એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખાઓ છે. અહીં નાભીઓ શિરોલંબ એટલે નાભી લંબ એક્સ અક્ષને એટલે વાય અક્ષને સમાંતર રેખાઓ, જ્યારે અહીંયા નાભિલંબ એક્સ અક્ષને સમાંતર રેખાઓ છે. કેન્દ્ર ઉગમ બિંદુ છે અહીંયા મુખ્ય અક્ષ તરીકે બી ડેશ છે, એટલે કે જે વાય અક્ષ પર છે, અહીંયા મુખ્ય અક્ષ એક્સ અક્ષ પર છે. આ નાભીમાંથી પસાર થતી જીવા અને મુખ્ય અક્ષ એટલે કે નિયામિકાને લંબ છે, માટે એ નિયામિકાને સમાંતર રેખા છે, એટલે મુખ્ય અક્ષને લંબ છે, માટે એને આપણે નાભિલંબ કહીએ છીએ. બી ડેશ એ અહીંયા અતિવલયના શિરોબિંદુ છે, જ્યારે અહીંયા એ ડેશ અતિવલયના શિરોબિંદુઓ છે. એસ તથા એસ ડેશ અતિવલયની નાભીઓ છે. તો અહીંયા નાભીઓના યામ આપણે જોઈએ તો અહીં આ એક્સ સ્ક્વેર ધન હોય ત્યારે નાભીઓના યામ પ્લસ માઇનસ એ 0 છે. જો એ ઋણ હશે તો એ 0, પ્લસ માઇનસ બી છે. આ બે નાભીઓ વચ્ચેનું અંતર 2a થશે, જ્યારે અહીં બે નાભીઓ વચ્ચેનું અંતર 2be મળે. ઉત્કેન્દ્રતામાં શોધવા માટેનું સૂત્ર અહીંયા અતિવલય માટે ઉત્કેન્દ્રતા હંમેશા 1 કરતાં મોટી હોય, એટલે કે E greater than 1 તો E square greater than 1 એટલે E square minus 1 greater than 0 થાય, એટલે B square બરાબર A square into E square minus 1 દ્વારા અહીં આપણે ઉત્કેન્દ્રતા મેળવીશું. જ્યારે y square upon B square minus x square by A square equal to 1 માં A square બરાબર B square into E square minus 1 દ્વારા આપણે ઉત્કેન્દ્રતા મેળવીશું. આ x square upon A square minus y square upon B square equal to 1 માં નિયામિકાઓના સમીકરણ x equal to plus minus a by e છે, જ્યારે y ધન હોય એ માટે y બરાબર પ્લસ માઇનસ b બાય e છે. અહીં બે નિયામિકાઓ વચ્ચેનો અંતર 2a અપોન e છે, જ્યારે y સ્ક્વેર અપોન b સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 માટે બે નિયામિકાઓ વચ્ચેનું અંતર 2b અપોન e છે. અતિવલય એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 માટે મુખ્ય અક્ષ એક્સ અક્ષ પર છે, જે શિરોબિંદુ એ તથા એ ડેશને જોડતો રેખાખંડ છે, જ્યારે વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 અતિવલય માટે મુખ્ય અક્ષ બી ડેશ રેખાખંડ છે, જે શિરોબિંદુ બી તથા બી ડેશને જોડે છે. અહીં મુખ્ય અક્ષની લંબાઈ એના યામ a0 બી એ ડેશના યામ માઇનસ a0 હોવાથી 2a થશે, જ્યારે અહીં બીના યામ 0b તથા બી ડેશના યામ 0 માઇનસ b હોવાથી 2b થશે. એટલે અર્ધ પ્રધાન અક્ષ મુખ્ય અક્ષને આપણે પ્રધાન અક્ષ તરીકે ઓળખીએ તો અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ એ થશે, જ્યારે અહીં અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ b થશે. ગૌણ અક્ષને જેને આપણે અહીં અનુબદ્ધ અક્ષ કહીએ છીએ, અહીંયા અનુબદ્ધ અક્ષ એ બીબી ડેશ થશે, જેની લંબાઈ 2b છે, જ્યારે અહીં અનુબદ્ધ અક્ષ એ ડેશ થશે, જેની લંબાઈ 2a છે. અર્ધ અનુબદ્ધ અક્ષની લંબાઈ અહીં b મળશે, જ્યારે અહીંયા અર્ધ અનુબદ્ધ અક્ષની લંબાઈ એ થશે. નાભિલંબની લંબાઈ અહીંયા 2b સ્ક્વેર અપોન એ, જ્યારે વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 માટે નાભિલંબની લંબાઈ એ 2a સ્ક્વેર બાય b થશે, એટલે કે અર્ધ નાભિલંબની લંબાઈ b સ્ક્વેર બાય એ મળશે, જ્યારે અહીં અર્ધ નાભિલંબની લંબાઈ a સ્ક્વેર બાય b થશે. એટલે કે અહીંયા નાભિલંબના અંત્યબિંદુઓ પ્રથમ ચરણ માટે a, બી સ્ક્વેર બાય એ, દ્વિતીય ચરણ માટે માઇનસ a, બી સ્ક્વેર બાય એ, તૃતીય ચરણ માટે માઇનસ a માઇનસ બી સ્ક્વેર બાય એ તથા ચતુર્થ ચરણ માટે a, માઇનસ બી સ્ક્વેર બાય એ થશે. એ જ રીતે અતિવલય વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 માટે નાભિલંબના અંત્યબિંદુઓ પ્રથમ ચરણ માટે a સ્ક્વેર બાય બી, બી થશે. બીજા ચરણ માટે a સ્ક્વેર બાય બી માઇનસ a સ્ક્વેર બાય બી, બી થશે. ત્રીજા ચરણ માટે માઇનસ a સ્ક્વેર બાય બી, માઇનસ બી થશે, અને ચતુર્થ ચરણ માટે a સ્ક્વેર બાય બી, માઇનસ બી થશે. જ્યારે નાભિથી અતિવલય પરના બિંદુઓ વચ્ચેના અંતરનો તફાવત એસપી માઇનસ એસ ડેશ પી માનાંકમાં લઈએ, એટલે કે અહીં એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 માટે 2a જેટલો છે, જ્યારે વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 માટે 2b જેટલો છે. એટલે કંઈ પ્રધાન અક્ષ જેટલો થાય, પ્રધાન અક્ષની એટલે મુખ્ય અક્ષની લંબાઈ જેટલો થાય છે. બંને સમીકરણ માટે અતિવલયના પ્રચલ સમીકરણ x બરાબર a sec થીટા તથા y બરાબર b tan થીટા છે, જ્યાં થીટા વિવૃત સંવૃત અંતરાલ -π થી πની વચ્ચે છે, પરંતુ થીટાનું મૂલ્ય +π/2 કે -π/2 નથી, કારણ કે cos π/2 શૂન્ય થાય, એટલે છેદ 0 થવાથી અવ્યાખ્યાયિત થશે. માટે પ્રચલ બિંદુના યામ a sec થીટા b tan થીટા મળે. હવે રેખા y ઇક્વલ ટુ mx પ્લસ c અતિવલયનો સ્પર્શક બને તે માટેની શરત c સ્ક્વેર બરાબર a સ્ક્વેર m સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અહીંયા અતિવલયનું સમીકરણ x સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 છે, જ્યારે જો અતિવલયનું સમીકરણ y સ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બાય a સ્ક્વેર ઇક્વલ ટુ 1 હોય તો c સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર m સ્ક્વેર મળે. અહીંયા સ્પર્શ બિંદુના યામ માઇનસ a સ્ક્વેર m બાય c, માઇનસ બી સ્ક્વેર બાય c છે, જ્યારે અહીંયા યામ માઇનસ a સ્ક્વેર બાય c, માઇનસ બી સ્ક્વેર m બાય c મળશે. હવે બિંદુ x1 y1 આગળ જો અતિવલયને સ્પર્શક દોરવામાં આવે તો આ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ x(x1) અપોન a સ્ક્વેર માઇનસ y(y1) અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 છે. જ્યારે થીટા બિંદુ એટલે કે પ્રચલ બિંદુ આગળ અતિવલયને સ્પર્શક દોરવામાં આવે તો આ સ્પર્શકનું સમીકરણ x અપોન a sec થીટા માઇનસ y અપોન b tan થીટા ઇક્વલ ટુ 1 છે. હવે અતિવલયનો એક નવો પ્રકાર છે, જ્યાં a અને b બંને સરખા હોય તો એની ઉત્કેન્દ્રતા
બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર માઇનસ 1 પરથી ઈ બરાબર √2 મળે છે. એટલે કે ઉત્કેન્દ્રતા √2 હોય તથા એ અને બી બંને સરખા હોય તેવા અતિવલયને લંબાતી વલય કહે છે. આ લંબાતી વલયનું સમીકરણ એ બરાબર બી હોવાથી એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર અથવા તો વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર ગમે તે સ્વરૂપે હોઈ શકે. એ અને બી બંને સમાન છે માટે સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર સ્વરૂપે મળે છે. આ લંબાતી વલયનું પ્રચલ બિંદુ એ સેક થીટા એ ટેન થીટા કારણ કે એ બરાબર બી છે. આ થીટા બિંદુએ લંબાતી વલયને જો સ્પર્શક દોરવામાં આવે તો તે સ્પર્શકનું સમીકરણ એક્સ અપોન એ સેક થીટા માઇનસ વાય અપોન એ ટેન થીટા ઇક્વલ ટુ 1 મળે. લંબાતી વલયની નાભીઓ પ્લસ માઇનસ એ ઈ √2 હોવાથી પ્લસ માઇનસ √2 એ 0 થશે અને લંબાતી વલયની નિયામિકાના સમીકરણ એક્સ બરાબર પ્લસ માઇનસ એ બાય ઈ √2 હોવાથી એક્સ બરાબર પ્લસ માઇનસ એ બાય √2 મળે. હવે અહીંયા અતિવલયને અનંત સ્પર્શકો દોરી શકીએ જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે કે અતિવલયના કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણે કેન્દ્રથી અતિવલય પરના બિંદુની નજીક જતા જઈએ તેમ તેમ બિંદુ તથા આ વાય ઇક્વલ એટલે સ્પર્શકની પરના બિંદુ તથા વક્ર પરના બિંદુ વચ્ચેનું અંતર ક્રમશઃ ઘટતું જાય છે અને જેમ જેમ આપણે વક્રથી દૂર ઉગમ બિંદુ એટલે કે કેન્દ્ર તરફ આગળ વધીશું તેમ તેમ તે અંતર વધતું જશે. આ સમીકરણો એટલે કે અનંત સ્પર્શકોના સમીકરણો વાય બરાબર બી બાય એક્સ એટલે કે બી એક્સ માઇનસ એવાય ઇક્વલ ટુ 0 તથા વાય બરાબર માઇનસ બી બાય એક્સ એટલે કે બી એક્સ પ્લસ એવાય ઇક્વલ ટુ 0 છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યામ ભૂમિતિના એપિસોડ 7માં ઉપવલયના બાકી રહેલા વિવિધ પ્રકારના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી. તદુપરાંત આપણે અતિવલયના ગુણધર્મો પણ જોયા. આપણે વિવિધ પ્રકારના પ્રશ્નો જેવા કે નિષ્કર્ષ તથા કારકના પ્રશ્નો, ફકરા પ્રકારના પ્રશ્નો, જોડકા જોડો પ્રકારના પ્રશ્નો, વિવિધ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ હવે આપણે અંતિમ લેવલે જઈ રહ્યા છીએ. તેમાં આપણે અતિવલયના દાખલાઓની ચર્ચા બાકી રાખેલ છે જે આપણે આના પછીના એપિસોડમાં કરીશું. નમસ્કાર.